નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર કાવ્ય 5 દીકરી જોવાનું છે. તમારે પરીક્ષાની અંદર પહેલો પ્રશ્ન લેખકના ઉપનામ, પાઠનો સાહિત્ય પ્રકાર, પાઠ શામાંથી લેવામાં આવ્યો છે અને પાઠના પાત્રો, આ રીતે જોડકા સ્વરૂપે આ પહેલો પ્રશ્ન તમારો પૂછાય છે, કાવ્યમાં પણ અને પાઠમાં પણ. ક્યારેક ક્યારેક વાક્ય કોણ બોલે છે એમાં એ રીતે પણ તમારે જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે. એટલે બે માર્ક્સને એટલે 4 માર્ક્સનો આ પ્રશ્ન તમારે જોડકા સ્વરૂપે પૂછાય. એટલે તમારે દરેકે દરેક પાઠનું નામ, પાઠનો સાહિત્ય પ્રકાર, પાઠ શામાંથી લેવામાં આવ્યો, લેખકનું ઉપનામ, આ બધું તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું કે પદ્ય 5 એટલે કે કાવ્ય 5 દીકરી. કાવ્યનો પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે ગઝલ, જેના કવિ છે અશોક ચાવડા અને એમનું ઉપનામ છે બેદી. તો આ 4 વસ્તુ તમારે શું કરવાની છે? યાદ રાખી લેવાની છે. દરેકે દરેક પાઠના લેખક અને એમના ઉપનામ અને એમના પૂરા નામ પણ તમારે યાદ રાખવાના, જેથી કરીને ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડે. હવે અહીંયા આજે આપણે જે કાવ્ય ભણવાનું છે એમાં દીકરી અને પિતા, વાત્સલ્ય પ્રેમ, પિતૃ વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી છે. આમ તો સ્વાભાવિક રીતે આપણે મોટાભાગના ઘરમાં આમ તો બંને માતા પિતાને પોતાના બધા બાળકો વહાલા જ હોય, પણ તેમ છતાં ઘણીવાર એવું જોવા મળતું હોય કે અનુભવવા મળતું હોય કે માને પોતાના દીકરા પ્રત્યે વધારે પ્રેમ. કારણ કે પ્રેમ તો દીકરીને કરતી જ હોય છે, પણ બનતું એવું હોય છે કે દીકરીને પરણાવીને જ્યારે પારકે ઘેર એટલે કે સાસરે મોકલવાની હોય છે, એ વખતે એને કોઈ ટોકી ના જાય, એનામાં કોઈ ખામી ના રહી જાય, એને કોઈ મેણું ના મારી જાય, એ માટે દીકરીને એમને શું કરવાની હોય છે? સરસ રીતે એને ઘડવાની હોય છે, તૈયાર કરવાની હોય છે અને એનું ઘડતર કરવાનું હોય છે, કેળવણી આપવાની હોય છે. એટલે જ્યારે મા દીકરીને કંઈક શીખવતી હોય કે કંઈક કામ કરવાનું કહેતી હોય ત્યારે એનામાં જો કોઈ ભૂલ થાય તો એને ટોકતી હોય છે. એટલે દીકરીને એવું લાગે કે મમ્મી તો આખો દિવસ મને બોલ્યા કરે છે, જ્યારે પપ્પા તો કામ અર્થે આખો દિવસ બહાર જ રહેતા હોય અને એમને એવું કંઈ ટોકવાની વાત આવે જ નહીં. એટલે એને એવું લાગે કે મને મમ્મી કરતાં પપ્પા વધારે વહાલ કરે છે. પણ એવું નથી હોતું, મમ્મી પણ એટલો જ પ્રેમ તો કરતી જ હોય દીકરીને, પણ એના ફરજમાં આવતી આ જવાબદારી જ્યારે નિભાવે ત્યારે એને ક્યારેક તમને ટોકવા પણ પડે. એટલે અને દીકરી પિતાને બહુ વાલી હોય અને દીકરો માને બહુ વાલો હોય, આવું એક સમાજમાં આપણને એક માન્યતા એવી પડી ગઈ છે. બાકી વાલા તો બંને માતા પિતાને બધા સંતાનો હોતા જ હોય છે, પણ અહીંયા દીકરીને સાસરે વળાવ્યા પછી પણ દીકરીની યાદ હંમેશા પિતાને કેવી રીતે આવે છે ને એમના હૃદયમાં કેવી રીતે એ ફરીથી એની યાદો તાજી થાય છે એની વાત આ કાવ્યમાં આપેલી છે. કે જે દીકરી બાળપણમાં આંગળી પકડીને ચાલતા એમ કે પિતાએ એને શીખવ્યું, એ દીકરી જોતામાં ક્યારે મોટી થઈ ગઈ. આશીર્વાદ લેવા માટે જ્યારે હું એના મસ્તક પર હાથ મૂકતો હતો ત્યારે એ દીકરી જોતામાં ક્યારે મોટી થઈ ગઈ ને એ હવે મને હાથ દે છે, એટલે કે સહારો આપે એવડી સમજદાર થઈ ગઈ છે. અને દીકરીને સાસરે વળાવી દીધા પછી પણ જ્યારે કોઈ એવો લગ્ન પ્રસંગ આવે છે ત્યારે સ્વજનોની ભીડમાં અને શરણાઈના સૂરને ઢોલને બધું વાગતું હોય તો પણ એટલા આનંદના માહોલમાં પણ પોતાની સાસરે વળાવેલી દીકરીની યાદ પિતાને આવે છે અને એમની આંખો ભીની થઈ જાય છે. પલકમાં શબ્દમાં પલ એટલે ક્ષણ અને પલક એટલે આંખોની પલક, એ ઝબૂકવું એને જોવું એમ. એટલે કે આંખોમાં એમની દીકરીની યાદ આવતા એમની પાપણો ભીની થઈ જાય છે. આમ પિતૃ હૃદયની કરુણ ભાવના આ કાવ્યમાં વ્યક્ત થઈ છે અને સાથે સાથે પોતાની દીકરી પ્રત્યેનું ગૌરવ
પોતાની દીકરી પ્રત્યેનું ગૌરવ પણ આ કાવ્યમાં એમને વ્યક્ત કર્યું છે. તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય મેળવીશું, પછી કાવ્યની સમજ મેળવીશું. તો અહીંયા અશોક ચાવડા બેદિલ એ એમનું ઉપનામ છે. તેમનો જન્મ 23/8/1978 થયો હતો. અશોક પિતાંબર ચાવડાનું જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. તેઓ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ તરીકેની કામગીરી બજાવે છે. પગલા તળાવમાં પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. હવે એમના અહીંયા અન્ય સાહિત્ય કે કવિતા સંગ્રહો કયા છે તો જોયું, પણ આ જે ગઝલ સંગ્રહ પગરવ તળાવમાં એમાંથી આ ગઝલ લેવામાં આવી છે કે આ કાવ્ય આ ગઝલ શામાંથી લેવામાં આવી છે તો પગરવ તળાવમાં એ ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે, એટલે કે એનો કાવ્ય પ્રકાર ગઝલ છે. તેમાં વહાલનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. માતા પિતાના જીવનમાં દીકરીનું સ્થાન હંમેશા માનભર્યું અને ગૌરવભર્યું જ હોય છે. એટલે આ કાવ્યની અંદર એ માનની અને ગૌરવની સંવેદના વ્યક્ત થઈ છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. સ્વર્ગની એક એક દેવી પરી તો પોતાની દીકરીને એ પરી સ્વરૂપે દેવી સ્વરૂપે જુએ છે. દરેક દેવીના દર્શન જાણે એમને સ્વર્ગની દેવીઓના દર્શન જાણે એમની દીકરીમાં થતા હોય એવું એમને લાગે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. સ્નેહનું ઝરણું છે એટલે કે અવિરત એના હૃદયમાંથી સ્નેહ વહે છે. તેનું હાજરી હંમેશા વાતાવરણને સુગંધિત બનાવે છે અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. મેં હમણાં કહ્યું એમ કે દીકરીને પારકે ઘેર એટલે કે સાસરે મોકલવાની હોય છે ને એનામાં કોઈ ઉણપ કે ખામી ન રહી જાય એ માટે તેઓ જેમ કોઈ પથ્થરમાંથી કે કોઈ ખડકમાંથી શિલ્પકાર સુંદર મૂર્તિ કંડારવા માટે એને ટોકે છે, એને એના ઉપર હથોડા મારે છે. એવી રીતે માતા પિતા પણ બાળક પોતાની દીકરીનું ઘડતર ખૂબ સારી રીતે થાય ને કોઈ ખામી ન રહી જાય અને સુંદર રીતે એ તૈયાર થાય એ માટે એ ખડકમાંથી શિલ્પ કોતરાય એવી રીતે મા બાપ તેનું ઘડતર કરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ અહીં પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપનો હાથ દે છે, એટલે કે બાપનો સહારો બને છે, સહાયભૂત થાય છે. આ એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. વિદાય પછી પણ જ્યારે જ્યારે એવા પ્રસંગો આવે છે ત્યારે દરેક વખતે પોતાની દીકરીની વિદાય તેમને પ્રત્યક્ષ દેખાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર રીતે વાચા આપવામાં આવી છે. હવે અહીંયા આપણે કાવ્યને સમજીએ પહેલાં એકવાર કાવ્યગાન કરી લો. ગઝલ છે એટલે એનો રાગ એકદમ શાંત અને મધુર, આમ એકદમ શાંત હોય. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડી ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી.
સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની એટલે કે સ્વર્ગની દેવીઓની ઝલકમાં પણ સ્વર્ગની દેવીઓમાં પણ દીકરીની ઝલક દેખાય છે. એટલે કે દીકરીમાં દરેક સ્વર્ગની દેવીના માતા પિતાને દર્શન થાય છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ અને ચંદન જે સુગંધિત, જેને વાતાવરણમાં એની સુગંધ ફેલાતી હોય, એમ દીકરીની જે હાજરી છે, દીકરીનું જે અસ્તિત્વ છે એ વાતાવરણને અને જીવનને સુગંધનું પ્રતીક છે અને ચંદન શીતળતાનું પ્રતીક છે. તો દીકરીની હાજરી, દીકરીનું અસ્તિત્વ વાતાવરણને સુખડની જેમ સુગંધિત અને ચંદનની જેમ શીતળ બનાવે છે. ને કુમકુમના તિલકમાં દીકરી, અને કુમકુમનું તિલક એના સૌંદર્યનું પ્રતીક અહીંયા કવિએ રજૂ કર્યું છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. ઝલકમાં દીકરી એટલે કે દીકરીમાં દરેક દેવીના એમને શું થાય છે? દર્શન થાય છે. સાથે દીકરીની હાજરી, દીકરીનું અસ્તિત્વ સુખડની જેમ સુગંધ, વાતાવરણને સુગંધિત, ચંદનની જેમ વાતાવરણને શીતળ, અને એનું કુમકુમનું તિલક એના સૌંદર્યનું પ્રતીક દર્શાવીને અહીંયા દીકરીના અસ્તિત્વનો મહિમા કવિએ ગાયો છે, અથવા એની હાજરીનો, એની ઉપસ્થિતિનો મહિમા ગાયો છે. સ્વર્ગની દરેક દેવીની ઝલક એમને દીકરીમાં થાય છે, અને એ જ રીતે સુખડ, ચંદન ને કુમકુમના પ્રતીક દ્વારા દીકરીના અસ્તિત્વનું અથવા તો ગૌરવ, દીકરીનું ગૌરવ કર્યું છે. સ્નેહનું ઝરણું જ એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું જ એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ખડક એટલે પથ્થર. આપણે હમણાં કાવ્યની સમજૂતીમાં જોયું કે સરસ ઘાટ આપવા માટે કે મૂર્તિ બનાવવા માટે ખડકમાંથી એક પથ્થરને સરસ રીતે એને કંડારવો પડે, એને ટાંકણા મારીને સુંદર રીતે કંડારવો પડે. એ જ રીતે દીકરીને પણ સરસ રીતે તૈયાર કરવા માટે કે કોઈ જીવનમાં કશું એને કહી ન શકે, અને એ બધી જ રીતે સામાજિક રીતે તૈયાર થાય, વ્યવહારની રીતે પણ સારી રીતે તૈયાર થાય, એ માટે એનું પણ ઘડતર કરવું જરૂરી છે. એટલે કે એને કેળવવી જરૂરી છે. એટલે બાળપણથી જ માતા પિતા એને આ શીખવતા હોય છે. એટલે એ શીખવતા હોય છે, એ કેવી રીતે શીખવે છે એનું પ્રતીક રૂપે અહીંયા કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં કોઈ સુંદર મૂર્તિકાર મૂર્તિ બનાવી રહ્યો હોય, એવી જ રીતે માતા પિતા પણ દીકરીનું સુંદર રીતે ઘડતર કરી રહ્યા છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. દીકરીના હૃદયમાંથી અવિરત રૂપે બધા માટે સ્નેહ જ વરસતો હોય છે. એટલે દીકરીને શું કહી છે? સ્નેહનું ઝરણું કહ્યું છે, કે જેના હૃદયમાં બધા માટે પ્રેમ જ વરસતો હોય છે. એટલે સાક્ષાત સ્નેહના ઝરણા સ્વરૂપ દીકરીનું ખડકમાં કોતરાતા એક શિલ્પની જેમ જ માતા પિતા પણ દીકરીના જીવનનું સરસ રીતે ઘડતર કરી રહ્યા છે, એવો ભાવ આ પંક્તિમાં વર્ણવાયો છે. સ્નેહનું ઝરણું જ એનું જ આ પરિણામ છે. દીકરી સ્નેહનું ઝરણું છે, બધા માટે એના હૃદયમાં સ્નેહ જ વરસતો હોય છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, અને એના જ પરિણામે
દીકરીને સુંદર કેળવણી આપવા માટે ખડકમાં જેમ પથ્થરને સુંદર શિલ્પ બનાવવા માટે ટાંકણાના ઘા કરવા પડે છે, એમ માતા પિતા પણ સુંદર રીતે પોતાની દીકરીને કેળવવા માટે વર્ષોથી જાણે પ્રયત્ન કરી રહ્યા હોય એવો ભાવ આ પંક્તિમાં રજૂ થયો છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. હાર એટલે કતાર, હાર એટલે કતાર. ગૌરી વ્રત એટલે કે અનેક પ્રકારના ગૌરીના માતા પાર્વતીના સારો જીવનસાથી મેળવવા માટે કે સુખ પ્રાપ્ત કરવા માટે જે વ્રત કરવામાં આવે છે તે ગૌરી વ્રત. અને લાજ મર્યાદા, આપણા સમાજની અંદર આજે પણ એવા ભેદભાવો જોવા મળે છે, અથવા તો એ ચાલી આવ્યું છે પરંપરાગત. પહેલાં કરતાં થોડું હવે ઓછું થયું છે, થોડી સ્વતંત્રતા દીકરીને મળી છે, સ્ત્રી શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ તેમ છતાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ માટેની સ્વતંત્રતા દીકરાને આપવામાં આવે છે, જ્યારે દીકરીને એ કાર્ય કરવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી નથી. એટલે કે દીકરી ઉપર અનેક પ્રકારના બંધનો હોય છે કે આ ના કરી શકે, આ તે ના કરી શકે એવું, અને દીકરા માટે કોઈ બંધન હોતું નથી. એવા ભેદભાવ આજે પણ હજુ સમાજમાં જોવા મળે છે. એટલે સમાજની લાજ, કુટુંબની લાજ અને મર્યાદામાં રહીને અને શરમને સંકોચને અનુભવ કરતી ગૌરી વ્રતોમાં હંમેશા રચીપચી રહેતી. કુટુંબની લાજ મર્યાદા જાળવવાની, શરમ સંકોચ રાખનારી અને ગૌરી વ્રતોની હાર એટલે કે આવા બધા સામાજિક કાર્યોની હાળમાં અવિરતપણે રચીપચી રહેનારી ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક એટલે ભય, એટલે કે અહીંયા એવા ડરથી કે ક્યાંક એનાથી કંઈ એવું ન થઈ જાય કે જેને કારણે એના માતા પિતાને કે એને સમાજમાં નિંદાને પાત્ર બનવું પડે, એવું ન થઈ જાય એનું ખૂબ જ ધ્યાન રાખતી, શરમ અનુભવતી અને આ પરંપરાગત સમાજની રૂઢિઓને અનુસરતી દીકરી હંમેશા ડરમાં જ મોટી થતી હોય છે, ડરમાં જ ઉછળતી હોય છે. એવું કહે છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રતોની સતત પરંપરાઓને જાળવતી દીકરી હંમેશા સમાજમાં ડરમાં જ, ભયમાં જ નાનપણથી મોટી થતી જાય છે. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે વિસ્તાર, ફલક એટલે વિસ્તાર અને ફડક એટલે ડર. આ બંનેમાં ફરક છે, ધ્યાન રાખવાનું છે. જે સિરે હું હાથ ફેરવતો એટલે બાળપણમાં જે દીકરીના માથા ઉપર સ્નેહનો હાથ ફેરવીને આશીર્વાદ આપીને મેં જેને મોટી કરી છે. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, જેને હું આશીર્વાદ આપવા માટે મારો હાથ એના મસ્તક પર રાખતો હતો એ હવે મને હાથ દે છે, એટલે કે મારો સહારો બને છે. હાથ ફેરવતો એટલે કે આશીર્વાદ આપતો, અને હાથ દેવો એટલે કે સહારો આપવો. એટલે કે જે સિરે હું હાથ ફેરવતો એટલે પિતા જ્યારે દીકરી નાની હતી ત્યારે એને આશીર્વાદ આપવા માટે એના શિર પર, એના મસ્તક પર વહાલથી હાથ ફેરવતા હતા. આજે એ દીકરી એટલી મોટી થઈ ગઈ છે કે એ હવે એ પિતાને શું કરે છે? હાથ દે છે, એટલે કે સહારો આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. આમ વિશાળ આકાશની જેમ એની સમજ પણ દિન પ્રતિદિન વિસ્તરતી જાય છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની સમજણ પણ વિશાળ આકાશની જેમ આજે વિસ્તરી રહી છે. અને જે દીકરીને હું આશીર્વાદ આપવા માટે એના મસ્તક પર હાથ રાખતો હતો એ દીકરી આજે મારો સહારો બની છે, મને હાથ દે છે. એટલી સમજણી અને સમજદાર થઈ ગઈ છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સૂર શરણાઈ સગા
પંક્તિમાં કવિ સમજાવે છે કે જ્યારે જ્યારે પણ સમાજમાં એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે આપણે ભીડની વચ્ચે હોઈએ, સગા સંબંધીઓની વચ્ચે હોઈએ. હવે આવું ક્યારે બને કે આપણા ઘરે કે બીજાના ઘરે કે કુટુંબમાં કે ગામમાં કોઈ એવો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે બધા કેવા હોઈએ? સાથે હોઈએ, સગા સંબંધીઓની સાથે હોઈએ. સગા સંબંધીઓની સાથે હોવા છતાં પોતાની દીકરીને પિતા કે મા ક્યારે ભૂલી શકતા નથી એવો ભાવ આ પંક્તિમાં રજૂ થયો છે. સૂર શરણાઈ એટલે કે શરણાઈના સુંદર સૂર અને અવાજની સાથે સાથે સગા સંબંધીઓની ભીડમાં હોવા છતાં પણ રોજ ભીની થાય છે. પ્રત્યેક દિન એવો એક પણ દિવસ નહીં ગયો હોય કે દીકરીની યાદ આવી નહીં હોય. દીકરીને સાસરે વળાવ્યા પછીની વાત છે આ પંક્તિમાં, કે દીકરીને સાસરે વળાવ્યા પછી બાળપણથી પ્રત્યેક ક્ષણ એની સાથે રહીને એને ઉછેરી મોટી કરી, એની સાથે મોજ મસ્તી કરી, આનંદ કર્યો, અને પછી જ્યારે દીકરી મોટી થાય છે, સમજણી થાય છે, ત્યારે એને આપણે આપણા ઘરેથી, પિતાના ઘરેથી એને વિદાય આપવાનો સમય આવે છે. અને જ્યારે વિદાય આપવાનો સમય આવે છે ત્યારે પણ દીકરી પિતાના હૃદયમાં તો હંમેશા રહે જ છે એવો ભાવ આ પંક્તિમાં વ્યક્ત થાય છે. દીકરી ભલે ઘરમાંથી બીજા ઘરે એટલે કે સાસરીએ જતી રહી હોય, પણ પિતાના હૃદયમાંથી એ ક્યારેય જતી નથી. એટલે કે પિતાના હૃદયમાં એનું સ્થાન અખંડ હોય છે. સૂર શરણાઈના સુરોમાં અને સગા સંબંધીઓની ભીડમાં હોવા છતાં પણ રોજ ભીની થાય છે. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક દિન પિતાને દીકરીની યાદ આવે છે, અને ભીની પલકમાં દીકરી યાદ આવે છે. એટલે કે પ્રત્યેક ક્ષણ એને દીકરીની યાદ આવે છે, અને એમની પાંપણો ભીની થાય છે, અને એ પાંપણોમાં પણ એમને દીકરી પ્રત્યક્ષ રૂપે દેખાય છે. તો પિતાના હૃદયમાંથી દીકરી ક્યારેય વિદાય લેતી નથી. પિતાના હૃદયમાં તો દીકરી હંમેશા હોય જ છે, ભલે એ ઘરમાંથી વિદાય લઈને પોતાની સાસરીએ ચાલી ગઈ હોય. પ્રત્યેક દિન, પ્રત્યેક ક્ષણ પિતા એને હંમેશા યાદ કરતા હોય છે. જ્યારે જ્યારે આવો લગ્ન પ્રસંગ આવે, બીજાની દીકરીને જ્યારે વળાવવાનો સમય આવે, એ સમયે પણ એ સગા સંબંધીઓની ભીડમાં પોતાની જ દીકરીને વિદાય થઈ રહી હોય એવું પ્રત્યક્ષ અનુભવી રહ્યા હોય છે, અને એમની આંખો આંસુથી ભરાઈ આવે છે. એવો ભાવ પિતાનો દીકરી પ્રત્યેનું અપાર વાત્સલ્ય અને પિતૃ હૃદયની સંવેદના આ છેલ્લી પંક્તિમાં વ્યક્ત થઈ છે. ફરીથી આપણે કાવ્યને એકવાર સમજી લઈએ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એટલે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરીના દર્શન થાય છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડની જેમ એનું અસ્તિત્વ, એની હાજરી વાતાવરણને સુગંધિત બનાવે છે. ચંદનની જેમ એની હાજરી, એનું અસ્તિત્વ વાતાવરણને શીતળ બનાવે છે. અને કુમકુમનું તિલક એ દીકરીની સુંદરતાનું પ્રતીક આ પંક્તિમાં બતાવ્યું છે અથવા તો દર્શાવ્યું છે. પછી સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. દીકરી સાક્ષાત સ્નેહનું ઝરણું છે. એના હૃદયમાં હંમેશા બધા માટે પ્રેમ જ હોય છે, એટલે એને સ્નેહનું ઝરણું કહ્યું છે. અને દીકરીને આપણે જોઈએ કે કેટલા એના પહેલાં દીકરી છે, પછી પત્ની, પછી વહુ, પછી મા, અને આ રીતે એક પછી એક એને જુદા જુદી જે ભૂમિકાઓ ભજવવાની હોય છે, એ ભૂમિકાઓમાં પણ એ પ્રત્યેક ક્ષણે એના હૃદયમાંથી એ પ્રેમ વરસતો જ રહે છે. એટલે એને સાક્ષાત સ્નેહનું ઝરણું કહ્યું છે. એટલે સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. દીકરી સ્નેહનું ઝરણું છે, અને એના જ પરિણામે દીકરીને સરસ રીતે કેળવવાની જવાબદારી, જેમ પથ્થરમાંથી વર્ષોથી કોઈ કોતરણી કામ થઈ રહ્યું હોય સુંદર પ્રતિમા બનાવવા માટે, એવી જ રીતે દીકરીને પણ કેળવણી માટે બાળપણથી જ એનું સુંદર ઘડતર માતા પિતા કરતા હોય છે. લાજ મર્યાદા, દીકરી કેવી રીતે મોટી થાય છે? તો હંમેશા બિચારી ડરમાં અને ભયથી જ સમાજની મર્યાદાઓ જાળવવા માટે, લાજ રાખવા માટે, કુટુંબની મર્યાદા જાળવવા માટે, કે આવા બધા સામાજિક રીતિ રિવાજોનું પાલન કરતી દીકરીનું ઘડતર હંમેશા બીકમાં અને ડરમાં જ થતું હોય છે.
કેમ આવું થાય છે? કારણ કે આપણા સમાજે દીકરીને પૂરી સ્વતંત્રતા આપી નથી. અમુક બંધનો એના ઉપર છે કે આ કાર્ય દીકરી ન કરી શકે, આમ દીકરી ન કરી શકે. જેમ દીકરાને પૂરી સ્વતંત્રતા મળે છે એમ દીકરીને પૂરી સ્વતંત્રતા મળતી નથી. પરિણામે તેનું જીવન હંમેશા ફડકમાં એટલે કે ડરમાં જ વીતતું હોય છે. એના પછીની પંક્તિમાં જે શિરે હું હાથ ફેરવતો, એટલે પિતા દીકરી નાની હતી ત્યારે એને આશીર્વાદ આપવા માટે પ્રેમથી વાલથી એના મસ્તક પર હાથ ફેરવતા હતા. આજે દીકરી મોટી થઈ ગઈ છે, હવે એ હાથ દે, મોટી અને સમજણી થઈ ગઈ છે. પરિણામે એ દીકરી હવે મને હાથ દે છે, એટલે કે મને સહારો આપે એટલી સમજ વિસ્તરે છે. એમ સમજણના ફલકમાં દીકરી, એમ એની સમજણ આજે વિસ્તાર પામી છે. આકાશની જેમ એની સમજણ આજે વિસ્તાર પામી છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સૂર એટલે નાદ, અને સૂરને જો હસવવું હોય તો દેવો થાય. એટલે સૂર, અહીંયા સૂર એટલે અવાજ, શરણાઈના અવાજની વાત છે. એટલે સૂર શરણાઈ અને શરણાઈના મધુર અવાજની વચ્ચે હોઈએ કે સગા સંબંધીઓની ભીડમાં હોઈએ, કોઈ પણ ક્ષણે પણ આપણે દીકરીને ભૂલી શકતા નથી. રોજ ભીની થાય છે. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક દિવસે દીકરીને આપણે હંમેશા યાદ કરતા હોઈએ છીએ, અને દીકરીની યાદમાં હંમેશા આપણી આંખોમાં એના પ્રત્યેનું વાત્સલ્ય આંસુ રૂપે ઉભરાઈ આવે છે. એટલે પિતૃ હૃદયની સંવેદના આ છેલ્લી પંક્તિમાં કવિએ વ્યક્ત કરી છે કે પિતાના હૃદયમાં દીકરી માટે અપાર વાત્સલ્ય છે. હવે એમાં આવતા આપણે કેટલાક અઘરા શબ્દો જોઈશું જે તમારે સમજવાના છે અને લખવાના પણ છે. ઝલક એટલે શોભા, તેજસ્વીતા. અહીંયા તેજસ્વીતાના અર્થમાં કાવ્યમાં ઝલક શબ્દ વપરાયો છે. ખડક, ધારદાર, ભેખડ. શબ્દ સમૂહ પૂછાય. તિલક, કપાળમાં કરવામાં આવતું કપાળમાં કરવામાં આવતું ટીલું. આવું જ્યારે શબ્દ સમૂહના અર્થમાં પૂછાય ત્યારે આપણે તિલક શબ્દ લખી શકીએ. ઝરણું એ પણ શબ્દ સમૂહ છે. જમીન કે પહાડમાંથી, જમીન કે પહાડમાંથી જરતો પાણીનો વહેલો, જરતો પાણીનો વહેલો. કોતરવું એટલે નકશી કરવી, કોતરવું એટલે નકશી કરવી, એટલે કે નકશી કામ કરવું. ખડક એટલે ચિંતા. એ ધ્યાન રાખવાનું, ચિંતા ના થઈ જાય. ઉપર અનુસ્વાર મૂકવું નહીં તો ચિંતા થઈ જશે. વિસ્તરવું એટલે ફેલાવવું. ફલક એટલે આસમાન. આસમાન એટલે આકાશ, ગગન. સૂર એટલે સ્વર. અહીંયા શબ્દ ભેદ પણ આવશે. સૂર એટલે સ્વર અને સૂર એટલે દેવું. વિરોધી શબ્દ આવે અસુરો, તો રાક્ષસો.
બાહુ ભીની થવી એટલે બીજા. માથે હાથ ફેરવવો રૂઢિપ્રયોગ છે. માથે હાથ ફેરવવું એટલે આશીષ આપવા. બીજો રૂઢિપ્રયોગ છે હાથ દેવું. એટલે સહારો આપવો. આ પણ રૂઢિપ્રયોગ છે. તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે અને લખવાના છે. હવે કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો ટૂંકા પ્રશ્નો તમારે હેતુલક્ષી કે એક શબ્દમાં જવાબ આપી શકાય એવા. બેદિલ કોનું ઉપનામ છે? તો બેદિલ અશોક ચાવડાનું ઉપનામ છે. દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો પગરવ તળાવમાં કવિનો જે ગઝલ સંગ્રહ છે એમાંથી આ ગઝલ લેવામાં આવી છે. સૂર શરણાઈ અને ભીડ દ્વારા કવિ કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? તો સૂર શરણાઈ અને ભીડ દ્વારા લગ્ન પ્રસંગનું દ્રશ્ય સ્ફુટ થાય છે. પછી સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? તો સંસારમાં રોજ કાયમથી દીકરી ફડકથી, ચિંતાથી કે ડરથી જીવે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? મેં હમણાં જેમ સમજાવ્યું એમ કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એને પૂરતી સ્વતંત્રતા મળતી નથી. દીકરીને સામાજિક બંધનો હોય છે અને દીકરા જેટલી સ્વતંત્રતા તેને મળતી નથી. ભય અને બંધનોથી ડરતા જ તે હંમેશા પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે કવિ કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. અહીંયા 2-3 MCQ પ્રશ્નો આપેલા છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દેવીઓની ઝલકમાં દેખાય છે. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો પિતાને તે સહારો આપે છે માટે, સાસરે જાય છે તેથી, કે પિતાને ખર્ચ કરાવે છે તેથી. આ ઓપ્શન આપે છે. તો એમાંથી તમે કયો જવાબ લઈ શકો? તો પિતાને સહારો આપે છે તેથી, એ એનો જવાબ છે. આ રીતે તમારે 6 પ્રશ્નો પહેલાં મેં જે ચર્ચા કર્યા એ અને 2 પ્રશ્નો આ એમ કરી અને કવિ પરિચયમાંથી તમે 2 બીજા પ્રશ્નો બનાવીને તમે 10 પ્રશ્નો હેતુલક્ષી સ્વાધ્યાયમાં લખી શકો છો અને તમારે 10 પ્રશ્નો સ્વાધ્યાયમાં લખવાના છે. મને આશા છે કે તમે કાવ્યને બરાબર સમજી શક્યા હશો અને ના સમજ્યા હોય તો પણ તમે વારે વારે એને વાંચશો અથવા તો જોશો તો પૂરેપૂરું કાવ્ય સમજાશે. થેન્ક યુ.